નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌગઢ ગ્રામ પંચાયતમાં દબાણ મામલે અરજદારનો આક્ષેપ, કાર્યવાહી ન થતા ઉઠ્યા સવાલો। સૌગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં અધિકૃત દબાણ મામલે ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે અરજદારે ગંભીર આક્ષેપો કર્યા છે। અરજદારના જણાવ્યા મુજબ ઇબ્રાહીમભાઈ અબ્દુલભાઈ ભટ્ટના ઘર આગળ કરવામાં આવેલા અનધિકૃત કોડ દબાણ અંગે ગ્રામ પંચાયતને લેખિત અરજી કરવામાં આવી હતી। અરજીના અનુસંધાનમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અરજદારોનો આક્ષેપ છે કે દબાણ કરનાર પક્ષે અન્ય મિલકતના આધાર પુરાવા રજૂ કરીને પંચાયતને ગેરમાર્ગે દોરી હતી। અરજદારે વધુમાં જણાવ્યું કે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। અરજદારના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં ન્યાય ન મળતા હવે વિશ્વાસ ડગમગી રહ્યો છે। માત્ર આશ્વાસન મળે છે, પરંતુ ન્યાય મળતો નથી એવી વ્યથા પણ વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે અરજદાર ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારી સ્વયં સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં। રિપોર્ટર મોહમ્મદ શફી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો।